ફેમિલી શકે છે તમારા પાછા એક નવા બ્લોગ વિડીયોમાં. તો સવારમાં 7:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જઈએ છે ફિલહાલ તો ગાડી તરફ, કારણ કે આપણે તમને ખબર જ હશે, મારા જૂના સબસ્ક્રાઈબર હશે તો આપણે ગાડી વાડી નહીં પહોંચતી, એટલે બાઇકને અહીં મૂકીને આવવું પડે છે. કહી દી એ મોબાઈલ હો नहीं चलना बराबर. तो फिलहाल गाम से खेतर में जीरो आवेलो છે. આપણે કાલનો બ્લોગ જોયો હોય તો તમને ખબર હશે જીરું કરેલું છે. તો મેં સેડા પાવાની બાકી રહી હતી, કારણ કે જીરું સાટવાનું જ બાકી હતું. એટલે તો જીએ ખાલી 12-13 છે તો પાઈ દઈએ આવશું કપાસુના. તો ફિલહાલ ગાડી છે તે આવતા રહેશે અને નીકળી આપણે ખેતર તરફ. તો ફિલહાલ આપણે બાઇક લઈને નીકળી ગયા છે. બાઇક પર લાગે છે ખતરનાક વાળી ઠંડી, એટલે આપણે જઈએ છે જીરો જુઓ. પકી જશે ફિલહાલ ખેતર, અને ખેતર આવશે જો. કાલવાળો બ્લોગ જોયો નહીં તો જોઈ લઉં. બાઇક આપણે મૂકી દીધી છે અને આપણે એકલા નહીં પાવાનું, કારણ કે ખાતર સાટવાનું છે અને ફિલહાલ સેટ આવે છે. અને પાવાની વાત કરો ને તો આ જે કેર હશે ને, આ કેરામાં લોટરી મારવાની એવું થોડું કંઈક બાકી હતું, એટલે વાવ્યું નહીં. એટલે જગ્યા વધારે હતી, એટલે હમણાં એમ થયું કે ચાલો આમાં જીરું કહી દે. એટલે ફિલહાલ તો કાલે બધું શોર્ટ તૈયાર કરી નાખેલું છે, ખાલી પાણી ચાલુ કરવાનું છે. તો શેર આવે ખાતર બાદ તો નાખી દઈએ, પછી ચાલુ કરીએ પાણી. કમ હું તો મોટર ચાલુ થઈ જશે જુઓ, અને આ એક કેરામાં ચાલુ થઈ જશે પાણી, અને આ છે આપણા સેટ. અને આ બાજુના કેરા જે પાવાના બાકી છે જુઓ. તો ફિલહાલ પાણી પાઈને આવતા રહેશે આપણે ખેતર, અને ખેતર તેના જઈએ છે વાળીએ, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ 30% જેવું છે અને ભૂખ લાગી છે. થોડીક નાસ્તો કરી લેવો, અને નાસ્તો કરતા લગીને જે 10-15% ચડ્યા હતા નીકા. પછી કાલવાળો બ્લોગ જોયો હોય તેમને ખબર જ હશે, અધ વચ્ચે બ્લોગ આપણે એન્ડ કરવો પડેલો. તો એવું ના થાય એટલા માટે આપણે જઈએ છે વાળીએ. તો પકી જશે આપણે વાળીએ ખાવા. તો થોડીક વાર આપણે મોબાઈલ ચાર્જિંગ પર મૂકી દઈએ તો જઈએ અંદર. તો ફિલહાલ નાસ્તો કરીને આવતા રહેશે આપણે પાછા ખેતરે કપાસ વીણવા. અને આવો કંઈક કપાસ છે. તમારે કેવો હશે કમેન્ટ કરીને કહેજો. બરાબર દેખાતું નહીં એવું લાગે છે. બીજા વિના શાક કપા દેખાતા. અને આપણે કોથળી પડી જઈએ ચાહે, અને વિનંતી કરી દે ચાલુ. ચા પૂરો કરીને આપણે નીકળી જાય સીધા તરફ કોથળી ખાલી કરવા. કોથળી ખાલી કરીને આપણે ફરી લાગી જાય કપાસ વીણવા. અને આવો કંઈક કપાસ છે જુઓ. પછી સેટનો ફોન આવ્યો કે લોટરી મારવાનો છે, એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળી જાય લોટરી મારવા. ખેતરે પકી જશે ને, આ ખેતરમાં આપણે મારવાનું છે લોટરી, કારણ કે આમાં કરવાનો છે આપણે ગાયો માટે થોડોક રચકો. લોટરી નીચે મેલ દીધી, પછી કરી નાખી આપણે લોટરી ચાલુ. પછી જરીક વારની જોયું તો ખેતર થઈ ગયેલું અડધું. આગળ જોયું તો આવી ગયેલો તો શેડો, એટલે તમારા પાસે સ્ટેરિંગ ચંબેડું થોડુંક. જે લગીન ટ્રેક્ટર આખું વળ્યું નહીં તે લગીન તમારો પાસે સ્ટેરિંગ ચંબેડ.
પહેલાં લોમાં આપણે લોટરી મારતેલા એટલે 1.5 કલાક જેવો આપણને ટાઈમ લાગજો અને આપણું ખેતર થવા આવ્યું છે પૂરું અને સીડા મૂચા મારવાનું છે ચાલુ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે મળીએ છીએ બીજા બ્લોગમાં. બાય બાય.